નમસ્કાર. ભક્તરાજ રાધા ખાચર વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ ગઢડા સ્વામીના ગુજરાતી વિભાગ આયોજિત ઓનલાઈન ગુજરાતીનો વર્ગમાં આપ સૌનું સ્વાગત છે. આપ સૌ જાણો છો એમ આ અગાઉ જુદા જુદા 8 મણકાઓમાં ગુજરાતની અલગ અલગ કોલેજોના અધ્યાપક શ્રીઓએ આપણી સાથે આપણા અભ્યાસક્રમના જુદા જુદા મુદ્દાઓ વિશે ચર્ચા કરી છે. વચ્ચે વેકેશન અને આપણા વર્ગો પણ ઓનલાઈન ચાલતા હતા. એવી થોડી અગવડોના કારણે આપણે થોડા સમય માટે આ વ્યાખ્યાનમાળા સ્થગિત કરી હતી. વેકેશન પછી પુનઃ આપણે એ વ્યાખ્યાનમાળાને આગળ ધપાવી રહ્યા છીએ, જેમાં આજે આ નવા સત્રના પહેલા વક્તા ડોક્ટર નિયતિ અંતાણી આપણી સાથે ઉમાશંકર જોશીની ચૂંટેલી કવિતાઓ એવા વિષય પર વાત કરવાના છે. શરૂઆત કરીએ એ પહેલા અમારી સંસ્થાના આચાર્ય શ્રી ડોક્ટર સેંજળિયા સાહેબને વિનંતી કરું કે તેઓ કાર્યક્રમની ભૂમિકા બાંધી આપે અને પછી ઝડપથી આપણે વ્યાખ્યાન તરફ આગળ વધીએ. આદરણીય સેંજળિયા સાહેબ. સૌને નમસ્કાર. ભક્તરાજ દાદા ખાચર વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજના ગુજરાતી વિભાગ દ્વારા આયોજિત આ વ્યાખ્યાન માળાના 9મા મણકામાં ઓનલાઈન માધ્યમથી આપણી વચ્ચે જોડાયેલા આજના વેબિનારના મુખ્ય વક્તા ડોક્ટર નિયતિબેન અંતાણી, સૌ સ્ટાફ મિત્રો, વિદ્યાર્થી ભાઈઓ બહેનો, મિત્રો, આપણે જાણીએ છીએ કે ઓનલાઈન માધ્યમથી શિક્ષણ કાર્ય આજ સુધી ચાલતું ને ગઈકાલથી જ ઓફલાઈન માધ્યમથી આપણે વિદ્યાર્થીઓને બોલાવ્યા છે સરકારની સૂચના મુજબ. પણ એક વાતનો આનંદ છે કે ખાસ તો અમારી કોલેજના દરેક વિભાગો, એમાં ખાસ કરીને ગુજરાતી વિભાગ ઓનલાઈન માધ્યમથી પણ શિક્ષણ કાર્યની સાથે સાથે જે કોલેજના અધ્યાપક તો ભણાવતા જ હોય, પણ અન્ય કોલેજના અધ્યાપકો ચોક્કસ વિષય ઉપર ખૂબ સરસ મજાનું ગાઈડન્સ આપે એવો એક ઉપક્રમ સરસ મજાનો ગુજરાતી વિભાગે રચ્યો છે. મને આનંદ છે કે અગાઉના 8 મણકાઓમાં પણ હું જોડાયો હતો અને કોરોનાની મહામારીમાં ઘણી બધી સમસ્યાઓ આપણે એની સામનો કર્યો છે. પણ એક વસ્તુ શિક્ષણ ક્ષેત્રમાં જો આપણને પોઝિટિવ જોવા મળી હોય તો એ આ છે કે માઇક્રોસોફ્ટ ટીમનો આવિર્ભાવ થયો, વેબિનાર જેવો શબ્દ સાંભળવા મળ્યો અને આપણા અધ્યાપકોએ એમને સર સ્વીકારી અને ઓનલાઈન માધ્યમથી વિદ્યાર્થી સુધી દરરોજ આપણે માઇક્રોસોફ્ટ ટીમના માધ્યમથી જતા થયા. અને જો ઓફલાઈન હોત તો પણ આજે 9 મણકા આપણે એનું આયોજન થયું, તો મને લાગે છે કે ઓફલાઈન માધ્યમથી પણ આ 9 મણકાના જે આપણા જે વ્યાખ્યાતાઓ છે અથવા તો વક્તાઓ શક્ય છે કે એ ઓફલાઈન માધ્યમથી આપણી સાથે ન પણ જોડાઈ શક્યા હોય. તો એક થોડું પોઝિટિવ કહી શકાય કે ત્યાંથી અન્ય કોલેજોમાંથી રહીને પણ આપણે ચોક્કસ વિષયો પર વિદ્યાર્થી મિત્રો આપ સૌને માર્ગદર્શિત કરી રહ્યા છે. એટલે મને તો આનંદ છે કે આવા બધા યુથ અધ્યાપક છે એ સતત એમના શિક્ષણ કાર્યની સાથે સાથે અથવા તો એ જે ગાઈડન્સ આપે એની સાથે સાથે અન્ય કોલેજના અધ્યાપકોની એક ટીમ છે, ખાસ તો ગુજરાતી વિભાગમાં એક ટીમ છે કે વિરેન સાહેબ છે, નિયતિબેનને બોલાવે ઓનલાઈન માધ્યમથી, બેનની કોલેજમાં વિરેન સાહેબ જોડાય અને ગાઈડન્સ આપે. તો એક મલ્ટી કહી શકાય ને કે બધા જ અધ્યાપકોનો જ્ઞાનનો લાભ મળે. ખૂબ જ સારામાં સારો આ કન્સેપ્ટ કહી શકાય. અને આનંદ છે એક સંસ્થાના વડા તરીકે કે આવા વિભાગો છે સતત એક્ટિવ રહે અને વિદ્યાર્થીઓને મેક્સિમમ માર્ગદર્શન મળે એવા અમે પ્રયત્ન કરીએ છીએ. તો આજે સરસ મજાનો ટોપિક છે ઉમાશંકર જોશીની કવિતાઓ ઉપર મેડમ છે એ વ્યાખ્યાન આપવાના છે. તો ખાસ બધા લાભ લઈએ. વિશેષ ન કહેતા બેનનું ભક્તરાજ દાદા ખાચર કોલેજના સમગ્ર પરિવાર વતી હું હાર્દિક સ્વાગત કરું છું. ધન્યવાદ. ધન્યવાદ સાહેબ. આજે નિયતિબેન જે આપણી સાથે ઉમાશંકર જોશીની ચૂંટેલી કવિતા વિશે વાત કરવાના છે, તેઓ ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સાંજ અમદાવાદમાં ગુજરાતી વિષયના મદદનીશ પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે છેલ્લા 13 વર્ષથી ગુજરાતી વ્યાકરણ તેઓ વિદ્યાર્થીઓને તૈયાર કરાવી રહ્યા છે. કાંત, નાહનાલાલ અને બકર ઠાકોરની કવિતામાં છંદ, વ્યાકરણ વિમર્શ, ગુજરાતી નિબંધ, ગુજરાતી લેખન અને કૌશલ આ એમના પ્રગટ થયેલા પુસ્તકો છે. આકાશવાણીમાં છેલ્લા 17 વર્ષથી
ઉદ્ઘોષક તરીકે અને સ્ક્રિપ્ટ રાઇટર તરીકે તેઓ ફરજ બજાવે છે. આપણા અગાઉના મણકાઓમાં જ્યારે બીજા કોઈ વક્તાઓનું વ્યાખ્યાન હોય અને એમાં વચ્ચે નિયતિબેન કોઈ પૂર્તિ કરે તો એ વખતે છોકરાઓએ નામ નોંધી રાખેલું કે સાહેબ આ મેડમને બોલાવો ને. મેં કીધું એ મેડમ તો ન આવે, એ તો અમદાવાદના છે. એટલે ઘણા સમયથી અમે રાહ જોતા હતા. નીતિબેને તો બહુ સહજતાથી હા પાડી હતી કે તમે જ્યારે કહો ત્યારે અને તમે કહો એ સમયે આપણે વાત કરીશું. અને આપણે જે મુદ્દાનો આગ્રહ રાખ્યો તો એ જ મુદ્દા ઉપર એમણે તૈયારી કરીને નવું સત્ર શરૂ થયું એટલે આપણે પૂછ્યું કે મેડમ હવે વિદ્યાર્થીઓ ઓફલાઈન પણ આવતા થયા છે, જો અનુકૂળતા હોય તો આપ એક દિવસ વાત કરો. અને આપણે દર વખતે મોટાભાગે શુક્રવારે આયોજન કરતા હોઈએ છીએ, તો એમણે આપણી અનુકૂળતાએ બહુ સહકાર આપીને સરસ રીતે આજે તેઓ વાત કરવા માટે તૈયાર થયા છે. નીતિબેન, આપનું સ્વાગત છે. અને સંસ્થા વતી, ગુજરાતી વિભાગ વતી અમે આભારી છીએ કે આપ આપનો કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા. મંચ આપના માટે ખુલ્લું છે. ઉમાશંકર જોશીની ચૂંટેલી કવિતા એવું ભોળાભાઈ પટેલનું જે સંપાદન અત્યારે અભ્યાસક્રમમાં છે, એ સંદર્ભે આપ આપના વિચારો વિદ્યાર્થીઓ સાથે વહેંચો. સ્વાગત છે. એક જ મિનિટ બેન. નીતિબેન વાત કરે એ વખતે સૌ મિત્રોને વિનંતી કે પોતાનું માઇક અને વિડીયો બંને બંધ રાખે, કેમ કે આપણે આ આખું વ્યાખ્યાન રેકોર્ડ કરતા હોઈએ છીએ એટલે પછીથી યુટ્યુબમાં તમને આખી સ્ક્રીન ઉપર વક્તા જ દેખાય, કેમ કે નહીતર વચ્ચે આપણે આવજા કર્યા કરશું તો પછી એ વ્યાખ્યાન જોવાની નહીં મજા. તો સૌને વિનંતી કે પોતાનો ઓડિયો વિડીયો જ્યારે વ્યાખ્યાન શરૂ થાય એ દરમિયાન મ્યુટ રાખે. છેલ્લે પાછો હું આવું ત્યારે તમે સૌ તમારો વિડીયો શરૂ કરી શકીશો. તો બેનનું સ્વાગત છે. બધા થેન્ક યુ વિરેનભાઈ. વ્યાખ્યાનની શરૂઆત કરીએ અને ઉમાશંકર જોશીની કવિતા વિશે વાત કરતા હોઈએ તો સ્વાભાવિક રીતે આ પંક્તિ યાદ આવે જ. ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો, શતાબ્દીઓના ચિરશાંત ઘુમ્મટો ગજાવતો ચેતન મંત્ર આવતો. ઉમાશંકર જોશીના આ ચેતન મંત્ર વિશે આજે આપણે વાત કરીશું. ભક્તરાજ કવિ દાદા ખાચર ગઢડા કોલેજ, આચાર્ય શ્રી સેંજલિયા સાહેબ, મણકાના સંયોજક અને ગુજરાતી વિભાગના અધ્યક્ષ એવા શ્રી વિરેનભાઈ, કોલેજનો સમગ્ર સ્ટાફ, વિદ્યાર્થી મિત્રો તથા આજે ઘણા બધા અમારા મિત્રો પણ જોડાયા છે, અન્ય અધ્યાપકો પણ જોડાયા છે, એટલે અંદર આમ ટેન્શન પણ શરૂ થઈ ગયું છે. તો કંઈક ભૂલચૂક થાય તો પહેલેથી બધાની માફી પણ માંગી લઉં છું. અને મારી વાતને હું મૂકું અને તમે સાંભળો અને એના માટે તમે હાજર થયા છો તો એ બદલ આપ સર્વેનો અગાઉથી જ ખૂબ આભાર પણ માની લઉં છું. ઉમાશંકર જોશીની ચૂંટેલી કવિતાઓ, તમારા અભ્યાસક્રમની જેટલી કવિતાઓ છે એ બધી મારી સમક્ષ છે, પણ આપણે સમયની મર્યાદામાં રહીને વાત કરવાની છે એટલે મને જે અનુકૂળ રહી તમારા માટે એવી થોડીક કવિતાઓ, ચૂંટેલીમાં પણ થોડીક મેં ચૂંટી અને એના વિશે હું થોડીક વાત તમારી સમક્ષ રજૂ કરીશ. ઉમાશંકર જોશી, કવિતા એ આત્માની અમૃત ભાષા છે અને કવિનો શબ્દ એ મંગળ શબ્દ છે એવું ગાનારા, ભારતીય જ્ઞાનપીઠ જેવો ઉચ્ચ અને પ્રતિષ્ઠિત પુરસ્કાર પ્રાપ્ત કરનારા, વિશ્વ શાંતિ ઝંખનારા, અરવલ્લીનું બાળક એવા શ્રી ઉમાશંકર જોશીની આજે તમારા અભ્યાસક્રમમાં આવતી કેટલીક કવિતાઓ છે એના વિશે મારે તમારી સાથે થોડીક વાત કરવાની છે. મિત્રો, ઉમાશંકર જોશી સમગ્ર કવિતાના પ્રવેશકમાં પોતે જ કહે છે, ગામથી શબ્દ લઈને નીકળ્યો હતો, શબ્દ ક્યાં ક્યાં લઈ ગયો. સત્યાગ્રહની છાવણીઓમાં, જેલોમાં, વિશ્વવિદ્યાલયોમાં, સંસદમાં, દેશના મૂર્ધન્ય સાહિત્ય મંડળમાં, રવિન્દ્રનાથની વિશ્વ ભારતીમાં, વિદેશના સાંસ્કૃતિક સમાજોમાં એટલે કે વિશાળ કાવ્યલોકમાં, માનવ હોવાના અપરંપાર આશ્ચર્યલોકમાં. અને કવિનો આ શબ્દ આજે આપણા આ આભાસી વર્ગખંડમાં પણ પહોંચી આવ્યો છે. કવિતા એ આત્માની માતૃભાષા છે. એ વ્યક્ત થાય છે એ ઈચ્છે ત્યારે, આપણે ઈચ્છીએ ત્યારે નહીં. અને આજે આપણે પ્રવેશ કરીશું
આ આત્માની માતૃભાષાના માધ્યમથી કવિના કાવ્યઘડમાં. અને આ આખા વ્યાખ્યાનની શરૂઆત હું મારા ખૂબ ગમતા અને ગુજરાતી સાહિત્યના ઉત્તમ ગીતોમાંના એક ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા એનાથી આપણે શરૂ કરીશું. ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી, જોવીતી કોતરો ને જોવીતી કંદરા, રોતા ઝરણાની આંખ લોવી હતી. આ રાગ અમને અમારા સ્કૂલના શિક્ષિકા બહેન હતા, એમણે શીખવાડ્યો છે. ત્યારથી આ ગીત હૈયે હોઠે બધે ચડેલું છે. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતી કવિતામાં ઉમાશંકર જોશીનું કવિતા પણ ગુણવત્તા અને વિપુલતા બંને દ્રષ્ટિએ નોંધપાત્ર છે. કાવ્યના વિવિધ સ્વરૂપો એમને હાથે ખીલ્યા છે, જેમાં ગીત એક સમૃદ્ધ પાસું છે. સ્વાતંત્ર્યનો સૂર, પીડિતોની વેદના, સમાજ ચેતનાના રણકાર, ભક્તિ, પ્રણયભાવ, પ્રકૃતિ, આ બધું જ ઉમાશંકર જોશી લોકલયમાં ઢાળે છે. ઉમાશંકર જોશીના વિશાળ કાવ્ય ફલક પર લગભગ 250 થી વધુ ગીતોનો સમાવેશ થાય છે. અને તેઓ પોતે જ કહે છે કે મને મેળાઓ, ઉત્સવો પાસેથી ગીત લય મળ્યા. ઉમાશંકરના ગીતો પાછળ ગાણાનું ઝાડ ગણાયેલા એમના બા નવલબા તથા નવલબેન તથા વતન ગામના એમના પડોશીઓ દ્વારા ઝીલાયેલા ભાષા સંસ્કાર, અરવલ્લીની ગિરિમાળાની દક્ષિણ તળેટીનો નદી વહેણા, ડુંગર, જંગલ ભર્યો ગ્રામ પ્રદેશ, આ બધાનો સમાવેશ થાય છે. તેઓ પોતે જ કહે છે કે મારા ગામની આસપાસના વહેણાઓ, નદીઓ, જંગલો અને ડુંગરો ઓળંગીને લાંબા માર્ગ કાપવાનું વારંવાર બન્યું છે. જુદી જુદી ઋતુઓમાં એ લાંબા પંથ મને કુદરત સાથે વાતે વળવાની, મારી જાત સાથે વાતે વળવાની તક આપતા. આ વાત આજે આપણે એટલા માટે કરી રહ્યા છીએ કે આ જ તક જે છે એ ઉમાશંકરના પ્રકૃતિ ગીતોનો લય બનીને આવે છે. અને એ જ લય આપણને આ ભૂમિયા વિના ગીતમાં પણ જોવા મળે છે. આ ગીત સહજતાથી લોક જીભે ચડેલું નમણું એવું ગીત છે. પ્રકૃતિ સાથે કવિનું અનેરું તાદાત્મ્ય અહીં છે. પ્રથમ 2 અંતરામાં ભૂમિયા વિના ડુંગરા ભમવાની, રોતા ઝરણાની આંખ લોવાની, હંસોની હાર ગણવાની ને કોકિલાને માળે અંતરની વેદના વણવાની ઝંખના પણ પ્રગટ થાય છે. પરંતુ જેમ જેમ આપણે ગીતના અંત તરફ આવીએ છીએ તો ગીતના છેલ્લા 2 અંતરામાં આ ઝંખના ક્યાંક અપૂર્ણતાના આરે જઈને ઊભી રહે છે. પડઘા ઉર બોલના ઝીલવા ગયો, વેરાયા બોલ મારા ફેલાયા આભમાં, એકલો અટુલો ઝાંખો પડ્યો. ડુંગર, કંદરા, આંખ લોવાની વાતનું જે પુનરાવર્તન થાય છે તે પ્રકૃતિને સંપૂર્ણ પામી ન શકવાની અને પ્રકૃતિથી વિખૂટા પડવાની વેદના પણ દર્શાવે છે. આ ગીત સાથે બીજી પણ આ એક વાત છે કે રોતા ઝરણાની આંખ લોવી હતી. બરાબર, ઉમાશંકર જોશી ગાંધી યુગના કવિ છે. ગાંધી દર્શનથી, ગાંધી વિચારોથી પણ પ્રભાવિત થયેલા છે. પોતે વિશ્વ માનવી ની આભા પણ ધરાવે છે અને વૈશ્વિક શાંતિ અને વસુધૈવ કુટુંબકમની ભાવના પણ ધરાવે છે. તો ત્યાં પછી આ રોતા ઝરણાની આંખ લોવાની જે વાત છે એ ક્યાંક ને ક્યાંક પ્રતિકાત્મક બની રહે છે. દિન દુખિયારા ની આંખ લૂછવાની, દુઃખ દૂર કરવાની વાત પણ અહીંયા આપણે વણી શકીએ છીએ. એ સાથે સાથે કાવ્યત્વની દ્રષ્ટિથી વાત કરીએ તો પાળે માળે જેવા પ્રાસ મળ્યા છે. કુંજ કુંજની દ્વિરૂપતિ કે પછી આંખડીનો અંગ વિસ્તારક કાવ્યના લયને પ્રવાહી બનાવે છે. મિત્રો, આગળ પણ આપણે જોઈશું જે અમુક કાવ્યો જે મેં લીધા છે એમાં આ ઉમાશંકર જોશીના પ્રાસ, સામાસિક શબ્દો અને એમની દ્વિરૂપતિ એ એમના કાવ્ય તત્વને બહુ જ ઉપયોગી થઈ રહે છે. અને એની સાથે એમણે આ ગીતમાં જે ભમવું ક્રિયાપદનો યથાર્થ ઉપયોગ કર્યો છે. પ્રભુ હોય કે પ્રકૃતિ, તેને પામવા માટે આપણે ભમવું એટલે કે સંપૂર્ણ માયા મૂકીને રખડવું જ પડે ને. એટલે સુંદરમનું એક વાક્ય અહીંયા યાદ આવે, ગીત, કવિતા અને સંગીતના
સહિયારા સીમાડા પર વિકસતો છોડ છે. અને ભૂમિયા વિના વિશે જ્યારે આપણે વાત કરીએ કે એને વાંચીએ કે એને માણીએ ત્યારે સુંદરમનું આ વાક્ય અહીંયા યોગ્ય ઠરે છે. તમારી જે કવિતાઓ જે છે એની અંદર એક બીજું પણ ગીત મને એમાંથી પસાર થવાનું બહુ જ ગમ્યું, એટલે એના વિશે પણ હું વાત કરીશ. અને એ છે દરણાના દાણા. દરણાના દાણા આ ગીત દ્વારા ઉમાશંકર જોશી ગંગોત્રીની કાવ્ય સમૃદ્ધિમાં એક ચિંતનાત્મક લય મૂકીને આપે છે. આમ તો દેશી ઢાળમાં તમે ગરબો ગાતા હો ને, સવા માણસોનું ને અડધમણ રૂપું, એવી જ રીતે ખરા બપોરે ચઢે દાણા રે કાઢવા, ઊંડી કોઠીમાં ડોશી પેઠા રે લોલ, કોઠીમાં પેઠા ને બુંધે જઈ બેઠા, ભૂસી લૂછીને દાણા કાઢ્યા રે લોલ. તો આ એ જ લયમાં લખાયેલું રચાયેલું આખું ગીત છે, પણ વાત આખી ચિંતનાત્મક છે. સામાજિક વિષમતાને સચોટતાથી રજૂ કરવા માટે કવિ અહીંયા તળપદા શબ્દોનો સાહજિક પ્રયોગ કરે છે. સુંદરમનું પેલું જે 3 પાડોશી ગીત નથી અને એમાં પછી માકોર ડોશી, એ અહીંયા પણ આ ડોશીની સાથે જાણે કે આપણને યાદ આવી જાય છે. અને આ ગીતમાં કવિ કથક બનીને આવે છે અને એક લયમાં ડોશીની જે વેદના વ્યક્ત કરે છે. વળી ડોશીની સાથે સાથે અહીંયા મીંગડી પણ છે અને ટીપુડો કૂતરો પણ આવે છે. વર્ણાનુપ્રાસ કેવો સરસ વાપર્યો છે. ખાસી ખોબોક ચણ ખવાણી ત્યાં તો, મંડી હરાઈ ગાય આવી રે લોલ. આ તો પરિસ્થિતિ છે કે કોઠીમાં ઉતરી જવું પડે. અને કેવો સરસ, મેં તમને આગળ પણ કીધું ને કે સામાસિક અને દ્વિરુક્તિ રવાનુકારી આ જે શબ્દ પ્રયોગ, ભૂસી લૂછીને દાણા કાઢ્યા રે લોલ. હવે કોઠીમાં કઈ ધાન રહ્યું નથી, કોઠીમાં ઉતરી અને ઉસડીને એ ધાન છે એ કાઢવું પડે છે. અને એમાંથી વળી એકાદ ઢેબરું થાય, એમાં તો વળી ગલકાની જે વેલ છે એમાં વળી એમાંથી ખિસકોલીઓ એના ચણ ખાય છે, કબૂતરાએ આવે છે અને એમાં હરાઈ ગાય આવે છે, જેને ભગાડવા માટે આ ડોશી ઊભી થાય છે. અને આ બાજુ મીંગડી છે એ પેલું એક જે ઢેબરું હતું એ ઝપટવા જાય છે. એમાં પાછો ભાઈબંધ એવો ટીપુડો કૂતરો આવે છે જે મીનુને તો ભગાડે છે પણ ઢેબરું છે એ લઈને જાય છે. અંતે તો ડોશીના હાથમાં કાંઈ નથી આવતું, પણ છેલ્લું એ ઢેબરું તાણી ગયો કૂતરો, દયણું પાશેર માંડ બાકી રે લોલ. જો હજુ કહું છું કે વસુધૈવ કુટુંબકમની ભાવના અહીંયા પણ છે. ઓ એરે પાશેર કણ પંખીડા કાજે, મારી પછાડે નખાવજો રે લોલ. હવે આજે પાશેર ધાન બચ્યું છે તો એ પંખીડા કાજે નખાવજો. કોઠી ભાંગીને એના ચૂલા તે માંડજો, કરજો વેચીને ઘર કાઢ્યું રે લોલ. સાવ હળવા ફૂલ થઈ જવાય એવા લયમાં રચાયેલું ગીત બહુ જ ગંભીર એવી વેદનાને પણ મૂકીને જાય છે. ઉમાશંકર જોશી પોતાના ગીતોમાં ભાષા અને લયનું વૈવિધ્ય જે છે એ બહુ જ સારા પ્રમાણમાં બતાવે છે. ગુજરાત અને ભારત સંબંધિત ગીતોમાં પણ તેમણે સમૂહ ગીતનો લય પસંદ કર્યો છે, જે ગુર્જર ગીરામાં પણ આપણને દેખાય છે. અને એમના બધા ગીતો પરલક્ષી અને આત્મલક્ષી એમ ઉભય અનુભવે, એટલે બંને અનુભવ આપણને એમાંથી થાય છે. પરલક્ષી અનુભવ પણ અને આત્મલક્ષી અનુભવ પણ. અને આ જ ગીતોમાં તેમના ગીતના સ્વરૂપ વિશેની ઊંડી સમજ પણ આપણને જોવા મળે છે. અને લો કહીએ આ બધા ગીતો ચઢેલા, આ ગીતો આપણને હિલ્લોળ આવ્યા વગર રહેતા નથી. આ બે ગીતમાં જ સહેજ આમ તેમ તમે ડોલવા માંડ્યા હશો એ મને 100% ખાતરી છે. હવે ગીતોની વાત ઉપરથી જ્યારે આપણે છાંદસ ઉપર આવીએ છીએ, લય મેળ ઉપરથી આપણે ઉમાશંકર જોશીની છાંદસ કવિતા ઉપર આવીએ, ત્યાં તરત જ આપણને બળતા પાણી યાદ આવે. અને બળતા પાણીનો શિખરીણી, નદી દોડે સોડે ભડભડ બળે ડુંગર વનો, પડે ઓળા પાણી મહી સરિત હૈયે સળગતી. અહીંયા સહેજ યતિભંગ પણ કવિ કરે છે. હવે આપણે જાણીએ છીએ કે ગુજરાતી સાહિત્યના ગાંધી યુગના આ કવિ છે, ગાંધી દર્શનથી પ્રભાવિત છે અને તેમની કવિતામાં વાસ્તવિકતા અને માનવ સંવેદનાની ઝલક આપણને જોવા મળે છે. તો અહીંયા આપેલું આ જે આખું કાવ્ય છે એમાં નદીમાં સજીવારોપણ કર્યું છે. આખું
આખો સજીવારોપણ અલંકાર અને એને કારણે આખું ચિત્ર આપણી નજર સામે ઊભું થઈ જાય છે. આમ તો નદીની વેદના છે અને આમ ક્યાંક ને ક્યાંક કોઈ માણસની પણ વેદના અહીંયા છે. બરાબર, નદી પણ અહીંયા માણસની જેમ વિચારે છે, સુખ દુઃખની લાગણી અનુભવે છે અને પોતાના જન્મદાતા પર્વતને ખરી મુશ્કેલીના સમયમાં પોતે મદદરૂપ થઈ શકતી નથી, તેની પણ એને પીડા થાય છે. તેને કોઈક એવું બંધન છે જે તોડી શકતી નથી. સ્વજનની પીડા જુએ છે પણ અવગણીને બીજાની પીડાનું શમન કરવા તેને જવું પડે છે. અને આ પીડા એક યુવકની પણ પીડા છે એવું આ આખી કવિતાને સમજીએ ત્યારે પણ આપણને પ્રતીત થાય છે. 7મી મે 1933 ના દિવસે આ બળતા પાણી કાવ્ય જે છે એ કવિએ રચ્યું છે. જે પર્વતોએ હૈયું નીચોવીને નદીને જન્મ આપ્યો છે તે પર્વતો પર આગ લાગે છે ત્યારે નદી પર્વતની બાજુમાંથી પસાર થઈ રહી હોય છે અને તેના પાણીમાં આ બળતા પર્વતની આગનું પ્રતિબિંબ પડે છે. નદી દોડે સોડે ભડભડ બળે ડુંગર વનો. જો દોડે સોડે ભડભડ બળે, અહીંયા આગળ કેવો શબ્દાનુપ્રાસ છે. તમે આખો એક લય જે છે, શિખરણીનો લય, જે એક તમને દિવ્યતા કે પવિત્રતાની આખી અનુભૂતિ કરાવે, એ સડસડાટ આ શબ્દાનુપ્રાસની સાથે જાય છે. પાણીમાં બળતા પર્વતની આગનું એ નદીમાં પ્રતિબિંબ પડે તેથી નદી પણ અંતઃકરણથી જાણે બળે છે. નહીં કહેવાય નહીં સહેવાય એવી આ પીડા છે. પણ નદી પોતાનો માર્ગ છોડીને પર્વતની આગને ઓલવવા જઈ શકતી નથી. આ જ તો છે કરુણતા. એને ક્યાં જવાનું છે? દૂર સાગરના હૃદયમાં સળગતા વડવાનલને ઠારવવા. અને આ જ તો એના દુઃખનું કારણ છે. બરાબર, હા, સાગરના પાણીથી વરાળ થશે, વાદળા બંધાશે અને પર્વત પર જઈને વરસશે, પણ એ ક્યારે? ત્યાં સુધી તો કદાચ પર્વત પરની આગ બધું ભસ્મ પણ કરી નાખશે. આવું આખું દ્રશ્ય આ કવિતામાં બહુ જ સરસ રીતે અને સચોટ રીતે, જો પાછો અહીંયા સરસ મજાનો એક સામાસિક શબ્દ અને એની જ સાથે આ દ્વિરૂપી શબ્દ છે એ પણ આવે છે. કિનારાની આખી જડકઠણ માજા કેમ કરી ઉથાપી લોપીને સ્વજન દુઃખને શાંત કરવું. બરાબર, ઉથાપી લોપી અહીંયા શબ્દાનુપ્રાસ પણ થયો છે. એટલે કાવ્ય તત્વની દ્રષ્ટિથી વિચારીએ તો એક ઊંડા વિચારને એક સરસ મજાના છંદના લયમાં ગોઠવીને અને એક જીવન દર્શન કરાવીને અલંકારોનો પણ પ્રયોગ કરીને કવિ અહીંયા આગળ વધે છે. અને મૂળ વાતમાં તો એ જ છે કે આપણે જાણીએ છીએ કે આપણા દેશમાં મા બાપ પોતે પોતાનું જીવન નીચોવીને પેટે પાટા બાંધીને પોતાના સંતાનોને શિક્ષણ અને સંસ્કાર આપે છે. પણ ઘણીવાર એવું બને છે કે મા બાપને જ્યારે ખરેખર આ સંતાનોની જરૂર હોય છે ત્યારે એ અલભ્ય થઈ જાય છે. અને એવું નથી હોતું કે સંતાનોને એ મા બાપ માટે ઊભા રહેવાની ઈચ્છા નથી હોતી, પણ ઘણા એવા કારણો બને છે. અને આ તો ગાંધી યુગ સ્વતંત્રતાના સમયને પ્રગટ કરતી આખી વાત છે. એટલે એ યુવાનો છે એ દેશને સમર્પિત છે. સામાજિક અને રાષ્ટ્રીય અનિષ્ટો સામે એ લડવા જાય છે અને એ ત્યાં લડવા જાય છે એટલે મા બાપ પ્રત્યે મા બાપના હૃદયમાં બળતા અગ્નિને એ ઓલવી શકતા નથી. આ પીડા અને વ્યથા કદાચ આ બળતા પાણી જે અન્યોક્તિ કાવ્ય તરીકે પણ ઓળખાય છે એમાં વર્ણવ્યું છે. આવી જ એક કરુણતા તમે જુઓ આજે પણ બેટી બચાવો બેટી પઢાઓ, સ્ત્રી ભ્રૂણ હત્યા, આ જે બધી જ ચળવળો જે આખી જાગૃતિની ચાલી રહી છે એ કદાચ એની સાથે આ એક બાળકીને સ્મશાને લઈ જતા એ કાવ્ય સાથે આપણે સાંકળી શકીએ. તને નાની શીદે કશું રડવું ને શું કકળવું, છતાં સૌએ રોયા રડી જ વડમાં લોક શરમે. જો પહેલી જ બે પંક્તિથી જે દીકરીની દશા, દીકરીની જે કરુણતા છે એ અહીંયા આગળ બતાવી દીધી છે. કુંબળી વયે બાળકીનું અકાળે અવસાન થઈ ગયું છે પણ એને સ્મશાને લઈ જઈ રવાઈ છે ત્યારે એ જે સમાજ પરનો છે એ કટાક્ષ અહીંયા કવિ કરે છે. તને નાની શીને કશું રડવું ને શું કકળવું, તું તો નાની એવી પાછી દીકરી છે, તારા મૃત્યુ પાછળ શું રડવાનું ને શું કકળવાનું. બરાબર,
પ્રસંગ કરુણ છે, ગંભીર છે. એટલે પેલા વડમાં છે, જેને દીકરી એ નાની દીકરી છે એટલે એના જવાનું કોઈ દુઃખ નથી, પણ લોક લાજે લોક શરમે એ જાણે કે રડી રહ્યા છે. અને બધા મનમાં એમ કે દીકરીને શું રડવાનું, પાછી નાની એવી. તો છતાં પણ ગંભીર કરુણ પ્રસંગ છે, વ્યવહાર સાચવવા માટે પણ બધા રોવા મંડે છે. અહીંયા 4 પ્રકારના રોવાના બિંદુ રજૂ કર્યા છે. એ આ કાવ્યની એક ખાસિયત પણ છે. અને બધા પ્રસંગને પાછું સગે વગે કરવાની તરફેણમાં છે. તરફેણમાં પણ છે, વડમાં છે, એનું તો પાછું વિરોધાભાસી વલણ છે. કારણ કે અંદરથી રડવું નથી આવતું, પણ લોકલાજે તો રડવું પડે, કેમ કે એ તો દીકરીને દુઃખનો દરિયો સમજે છે. બરાબર? એટલે પછી અંદરથી તો ક્યાંથી રડવું આવે. તો આવી રડવાની જે આખી 4 બિંદુએ બતાવેલી છે. પ્રથમ 3 પંક્તિઓમાં જ આખો પ્રસંગ છે એ કવિ માંડે છે. જો હવે એક રડવું કોનું છે? પેલી વડમાનું. બરાબર? જે લોક લાજે રડી રહી છે, બાકી એને મન તો દીકરી છે, એ દુઃખનો દરિયો છે. બીજું રડવાનું કોનું છે? તમે જુઓ, બિચારી બાના છાના બે અશ્રુ બિંદુ જોવાની દરકાર પણ કોને છે? માં છે. એને તો દીકરી કે દીકરો, એને તો સંતાન છે. એટલે એના બે આંસુ, એના દુઃખ જોવાની કોઈને પણ અહીંયા પડી નથી. અને ત્રીજું કોણ રડે છે? યમ સમા ડાઘુજન. બરાબર? એ ડાઘુજન છે એ પેલું વ્યવહાર પતાવવા માટે શોક દર્શાવે છે. એટલે એ યમ સમા, યમરાજ જેવા ભાસે છે. ઉપમા અલંકારનો પ્રયોગ પણ કેવો સચોટ છે અહીંયા આગળ. બરાબર? અને જુઓ, છતાં સૌએ રોયા રૂધિસર દઈ હાથ લમણે. ઘણા લોકો નહીં આવા, આપણે ઘણા જોતા આવીશું કે કોઈની કાનમાં ગયા છું, ઉઠામણા બેસણામાં ગયા છું અને જીભ પરથી થૂક કાઢી અને આંખમાં લગાવતા હોય અને ખોટે ખોટું પોક મૂકીને રડતા પણ હોય. આવા માણસો આપણે જોયા છે. અને એ જ કરુણતા, એ જ કટાક્ષ અહીંયા પણ છે. તો ચોથું કોણ રોયું? તો એ બાળકીને જ્યારે ખભે લઈને પેલા ડાઘુજન જતા હોય છે અને આખું દ્રશ્ય ગતિશીલ થાય છે, ત્યારે એ બાળકીની ગોઠણ, નાની એની બેનપણી, એ ત્યાં આગળ જુએ છે. એને આ બધું કંઈક નવું લાગે છે. એ તો પગ, અને પછી સમજાય છે કે પોતાની બેનપણીને એ તો સૂતેલી જુએ છે, એને તો કંઈક રમત જેવું લાગે છે. પણ કઈક પરિસ્થિતિની ગંભીરતા સર્જાય છે, સમજાય છે એને, ત્યારે પગ પછાડી ઊંચા સ્વરે એ રડવા મંડી પડે છે. આ બાળ સહજ નિર્દોષતાનું ભાર જલ્લું આખા કાવ્યમાં ફરી વળે છે. તો આ એક બાળકીને સ્મશાન લઈ જતા એક બાજુ વડમાનું વ્યવહાર જગત છે, અને બીજી બાજુ આ ગોઠણ, આ બેનપણીનું, જેને કહેવાય કે નિર્દોષ બાળપણ પણ છે. તો આવી એક વાત આ કાવ્યની અંદર પણ કરવામાં આવી છે, બળતા પાણીની અંદર. હવે ફરી પાછું એક સરસ દલપતરામની યાદ અપાવે. પોલું છે તે બોલ્યું તેમાં તેશી કરી કારીગરી, સાંભેલું વગાડે તો હું જાણું કે તું શાણો છે. જે શરણાઈ વાળો અને શેઠ, શરણાઈ વાળાની કળા મહત્વની નથી, પેલા શેઠને તો દમડી ના ખર્ચવી પડે, કંજૂસ શેઠને. બરાબર? એટલે એ તો એમ કે છે કે ભાઈ તારી શરણાઈ તો પોલી છે, તું સાંભેલાને વગાડે તો હું જાણું કે તું કલાકાર છે. એટલે જેને દમડી ના છૂટતી હોય અને કલાની પણ કોઈ વિસાત હોય નહીં. તો બહુ જ સરસ, એ જ કદાચ અર્થને જોડતું એક કાવ્ય વાંસળી વેચનારો. અને શરૂઆત કેવી જુઓ, ફરી પાછા પેલા અહીંયા રવાનુકારી શબ્દો આવ્યા. ચચ્ચાર આને, ચચ્ચાર આને હેલી અમીની વરસાવો કાને, ચચ્ચાર આને હૈયા રૂંધાયા વહવો નશાને, ચચ્ચાર આને. ચચ્ચાર આને લો ને રમો રાત દી સ્વર્ગ તાને, ચચ્ચાર આને દે એક આને. જો આ આખો ભાવ ઉમાશંકર જોશી છે ને આપણા રવિન્દ્રનાથ ટાગોર છે, એવું પ્રવીણ ગઢવી છે એ કહે છે. એટલે, અને તમે જે ભોળાભાઈ પટેલનું સંપાદન ભણો છો, એ ભોળાભાઈ પટેલ એમને અખિલાયના કવિ ગણાવે છે. ફરી વાર કહું છું કે પેલી વિશ્વ માનવી થવાની એમનામાં જે આભા છે, કે વસુધૈવ કુટુંબકમની એમની જે ભાવના છે, એ એમના કાવ્યોમાં અચતી રહેતી નથી. અને બધા જ રૂપોમાં, છાંદસ હોય, અછાંદસ હોય, ગીત હોય, સોનેટ હોય, લોકગીત હોય, સંવાદ કાવ્ય હોય કે પદ્ય નાટક હોય, બધામાં આ ક્યાંક ને ક્યાંક દેખા દે જ છે.
સાથે સાથે પાછા એમના કાવ્યોમાં ઉપજાતિ, ઇન્દ્રવજ્રા, મિશ્રોપજાતિ, શિખરિણી, પૃથ્વી, મંદાક્રાંતા, વસંત તિલકા જેવા છંદો પણ બહુ જ સરસ રીતે કવિ છે એ પ્રયોજે છે. પ્રેમ, પ્રકૃતિ, પ્રભુ એ તો એમની કવિતાના વિષય છે જ, પણ એ સિવાય એમણે પ્રજાનો વિષય પણ ઉમેર્યો છે. બરાબર. આપણે આગળ જોઈશું ગુલામ, જઠરાગ્નિ, તો એની અંદર જે આપણે આગળ જોયું દરણાના દાણા, તો આ બધામાં ક્યાંક ને ક્યાંક આ પ્રજા જે છે એ વિષય બનીને આવે છે. અને એવો જ આ વાંસળી વેચનારો, બરાબર, દલિત પીડિત જનનું પ્રતિનિધિત્વ કરતો આ કાવ્ય આવે છે. બરાબર. તો નાનાલાલીય યુગમાં જ્યાં એક સાક્ષરતાની સમૃદ્ધિ હતી, બરાબર, ત્યાં આ દલિત પીડિત જન એ કાવ્યનો નાયક બનીને આવે છે. અને વાંસળી વાળો કહે છે કે માત્ર 4 આના, અમે તો હજુ જોયા છે, તમે તો લગભગ જોયા જ નહીં હોય, જેને આપણે 25 પૈસા કહીએ છીએ, બરાબર. 4 આનામાં તમારા કાનમાં અમૃતની હેલી વરસાવો. કેવું સરસ 4 આના આપો અને વાંસળી વાળો પોતાની કલા છે એનું એ વિસ્તારે. હૈયા રૂંધાયા વહાવો શાને. તમે ફક્ત 4 આનાની વાંસળી લઈ લો અને તમારા અવરોધાયેલા હૈયા, મનમાં જે પણ કઈ બધી વેદના, સંવેદના, લાગણી બધું ભરાયેલું છે એને બધું વહેતું કરી દો. પરંતુ કેવી સરસ મજાની કાવ્યમય ઓફર છે, બરાબર ને. પણ લોકલ ટ્રેનમાં બેઠેલા જે ગ્રાહકો છે એ પણ આ અડધા પડધા વાંસળી વાળા જેવા જ દરિદ્ર છે, બરાબર. રસે પૂરા છે, રસ બરાબર પડે છે, પણ દરિદ્રતા તો કદાચ એમની એવી જ છે, બરાબર. એટલે ખિસ્સા ખાલી છે એટલે આ 4 આના વાંસળી પાછળ કેવી રીતે ખર્ચે. ભલે ને પેલો વાંસળી વાળો બિચારો બરાડતો ચચાર આના પણ શ્રમિકોને અમથું રીબાવતો. પણ એવામાં એ પછી પાછળ જાય છે અને હા, એવામાં પછી વાંસળીના ભારામાંથી એક પાછું એને કહે છે, તો ભાઈ કે તું 1 આનામાં આપ તો વાંસળી લઉં. વાંસળી વાળો એ પાછો ઇકોનોમિક વાળો છે, બરાબર ને. એટલે એ કહે છે કે ભાઈ ના, તો એના કરતા તો હું વાંસળી મારા બળતણમાં નાખીશ તોય મને પોસાશે, પણ આવું 1 આનામાં તો મને પોસાશે નહીં. અને એ ટ્રેનની પાછળ દરવાજા આગળ જાય છે અને એક બાળકી છે, એ બાળા છે, બારીની બહાર આમ ઝૂકી અને તાલી પાડતી એને બોલાવે છે કે 1 વાંસળી મને આપને. કદાચ આ જ સંવેદનાના તાર એ વાંસળી વાળા સાથે જોડાય છે અને સૂરો તણા રંગધનુ ઉડાવતી એણે છેડી પૂરમાંથી જરમરો. એટલે થયું શું? વાંસળી વાળાનો જે ભાવ હતો, આ ભાવ શ્લેષમાં હું બોલું છું, જે કિંમત હતી એ ભાવ હવે ઇમોશન એટલે કે સંવેદના થઈ ગયા. હવે પરંતુ લીન કાન ઘરાકનું લેશ રહ્યું ન ભાન. બરાબર. એટલે આવા વાંસળી વેચનારો, વાંસળી વાળો એવા એક નાના ક્ષુલ્લક વિષયને લઈને પણ કાવ્ય વિરાટનું દર્શન કરાવે છે. જ્યાં પેલી વિરાટની જ વાત થતી હોય, એનો જ હિંડોળો ઝાકમઝોળ હોય, ત્યાં વાંસળી વાળાની આવી લીનતા બતાવી શકે એ આપણા કવિ છે, વિશ્વ માનવી છે, વૈશ્વિક કવિ છે, બરાબર. અને એક સરસ મજાનો આને લગતો એક મને શેર યાદ આવ્યો કે ક્યાં પૂછો કારોબાર કા, આઈને બેચતા હું અંધો કે શહેર में. તો આવી એક સરસ વાત આ વાંસળી વાળો, વાંસળી વેચનારો કાવ્યની અંદર પણ કરેલી છે. પછી પાછા આવીએ ઉમાશંકર જોશીના એક સોનેટ પર. મળી નહોતી ત્યારે શિખરિણી પાછો આવી ગયો. કેવો સરસ. અને મારો પાછો ગમતો છંદ છે શિખરિણી. હું કાંતના શિખરિણી, ઉષ્ણસના શિખરિણી, સુંદરમ અને ઉમાશંકર જોશી, તો એ ચારેયની પાછી અલગ અલગ પ્રતિભા, બરાબર. નાનાલાલનો શિખરિણી પાછો અસત્ય માહિતીમાં આવતો હોય, તો આ બધાય સર્જકો પોતપોતાની રીતે શિખરિણીને પ્રતિભાવંત કરે છે. તો મળી નહોતી ત્યારે તુજ કરી હતી ખોજ કશી મેં, ભમ્યો તો કાંતારે કલરવ કરતા ચરણને. મળી નહોતી જ્યારે, આ જ્યારે એક પોસિબિલિટી થી, જ્યારે આવું નહોતું ને, બરાબર, ત્યારે શું હતું, બરાબર. કભી કભી મેરે દિલ में ख्याल आता है, तुम होती तो ये होता, तुम होती तो वो होता, એના જેવું આખી વાત છે. તો મળી નહોતી જ્યારે કહેતા શીર્ષકમાં એક અધ્ધર મુકાયેલો જે ભાવ સંદર્ભ છે એ કાવ્યની પહેલી જ પંક્તિમાં
ત્યારેથી સધાય છે. મળી નહોતી જ્યારે એ શીર્ષક છે અને પંક્તિ જ્યારે આપણે વાંચીશું, મળી નહોતી ત્યારે તું જ કરી હતી ખોજ કશી મેં, બરાબર. એટલે હવે એમ કે જે મળી ગઈ છે, પોતાની પ્રિયતમા છે એ મળી ગઈ છે અને એવી પોતાની પ્રિયતમાને અડોઅડ નજીક બેસીને પોતાની શોધ વિશે પ્રિયતમ કવિ જે છે એમણે આખી વાત જાણે કે માંડી છે. અહીંયા પણ જાણે આખો કવિ કથક બનીને જ આવે છે. એટલે એ અર્થમાં કવિ અને પ્રિયા વચ્ચેનો સંવાદ પણ આ કાવ્ય, આ સોનેટ જાણે કે બની રહે છે. પોતાના પ્રિય દર્શન માટે ચાલતો ચાલતો નાયક ક્યાં ક્યાં પહોંચ્યો, એ આખી મુસાફરી, એ આખી સફર, આખું વર્ણન અથવા તો કહો કે દર્શન એ શિખરિણીના લયમાં કવિ છે એ કરે છે. જો ભમ્યો તો કાંતા રે, કલરવ કરતા ઝરણને તટે ગુમ્યો, ખૂંદ્યો ગિરિવર તણા સ્કંદ પર, ને ધ્રુમે ડાળે ડાળે કીધ નજર માળે ખગ તણા. પ્રિયાને શોધવા નીકળ્યા છે, બરાબર. સાવ વગડામાં, રણમાં, ઉજ્જળમાં ના નીકળે. આ તો પોતાની પ્રિયતમા છે, બરાબર. એટલે જ્યાં સૌંદર્ય પથરાયેલું છે ત્યાં જ આ કવિ જાય. એટલે જેમ નાયકની પ્રિયતમા સૌંદર્ય મંડિત છે, સૌંદર્યવાન છે, એવી જ રીતે એના રહેઠાણના એની જે શક્યતાઓ હોય બધી સૌંદર્યવાન જ હોય. એ કઈ રણમાં ભટકતી ના હોય, બરાબર. આવું કવિનું માનવું છે. એટલે પ્રિયાની શોધમાં એક નાયક છે એ સતત ભમે છે. ક્યાં ક્યાં ભમ્યો, બરાબર. સૌંદર્યથી લચેલી આખી વનશ્રીમાં એ ભમ્યો છે. ઝરણા, ત્યાં આગળ તો એ ઝરણાના તટે એ ઘૂમ્યો છે, બરાબર. અને ગિરિવર તટના તટે, ધ્રુમે ડાળે ડાળે, વૃક્ષોની ડાળીએ ડાળીએ, માળે ખગ તણા, પક્ષીઓના માળામાં. જુઓ, જે બધું નાજુક છે, જે બધું સુંદર છે, એ બધી જગ્યાએ આ નાયક છે એ આવે છે. પછી જુઓ, માળે ખગ તણા પાસે, ત્યાં આગળ સોનેટની પ્રથમ 4 પંક્તિ છે ને એ પૂરી થઈ જાય છે, બરાબર. અને પછી આ આખું સોનેટ છે ને અલગ રીતે, એટલે 4 પછી 2 પછી 2 પછી 4 2 એવી રીતે આખું સોનેટ છે એ લીધેલું છે. ઉમાશંકર જોશીના કેટલાક સોનેટોમાં એવું છે, સોનેટનો નિયમ એ હોય કે 14 પંક્તિનું કાવ્ય હોય, બરાબર છે. પેટ્રાર્ચ શાહી હોય તો અષ્ટક ષષ્ટક હોય, એવી રીતે. પણ ઉમાશંકર જોશીએ ક્યાંક જઠરાગ્નિ જેવું જે સોનેટ છે એમાં ક્યાંક 13 પંક્તિ અથવા તો 13.5 પંક્તિ એવું કહીએ તો પણ ચાલે, એવી છૂટ પણ લીધેલી છે. પણ કવિત્વ એટલું ઉચ્ચ પ્રકારનું છે કે આ જે સ્વરૂપમાં થયેલા ફેરફાર છે એ આપણને ખટકતા નથી. તો ત્યારેનું જ્યારે, બરાબર, એમાંથી જે આખી યાત્રા છે એ અહીંયા આગળ છે. એટલે વિશાળ જગએ વિસ્તરે જે ઉમાશંકર જોશી છે, બરાબર, એ ક્યાંક ને ક્યાંક આ પોતાની પ્રિયતમાની જે શોધ છે એને કોસ્મિક ગણે છે, એટલે કે ચમત્કારિક ગણે છે. અને જીવનનું દર્શન પણ કરાવે છે અને પ્રણયની તીવ્રતા, ઉત્કટતા પણ કવિ અહીંયા આગળ વર્ણવે છે. એટલે આખી અલગ પ્રકારની મુદ્રા જે છે એ આ કવિનું જે આ પ્રણય કાવ્ય છે એ અહીંયા આગળ આપણને ઉપસાવે છે, બરાબર. તો આવા જ એક સરસ પ્રાકૃતિક સૌંદર્યના અન્ય કાવ્ય ઉપર આપણે જઈએ તો એ છે નખી સરોવર ઉપર શરદ પૂર્ણિમા, મંદાક્રાંતા. હવે છે ને દરેક છંદનું પોતાનું એક લક્ષણ હોય છે. જ્યારે ધીર ગંભીર ભાવને ક્યાંક આપણે રજૂ કરવાનો હોય, જ્યારે ક્યાંક પ્રકૃતિનું નિતાંત વર્ણન કરવાનું હોય, બરાબર, ત્યાં આગળ મંદાક્રાંતા એટલો સડસડાટ વહેતો હોય છે. એવું જ અહીંયા છે. પેલી આછા ધુમસ મહીથી શૃંગમાલા જણાય, નામી નીચા તટતરુ ચુમે મંદવારી તરંગ. સરસ મજાનો મંદાક્રાંતા. અને અંતે ક્યાં સુધી પહોંચે? સૌંદર્યોપી ઉરજરણ ગા, શેર પછી આપ મેળે, બરાબર ને. એટલે આઈ થિંક પેટ્રાર્ચ શૈલીમાં લખાયેલું આ આખું સોનેટ છે. અને કિશોર વયના કવિ ઉમાશંકર જોશીની આ સર્વપ્રથમ કાવ્ય રચના પણ ગણવામાં આવે છે. અને 1928માં તેમણે 17 વર્ષની વયે આ કાવ્યની રચના કરી છે.
બરાબર. અને તમે જુઓ કે એમાં એવું હતું કે પછી જ્યારે ગંગોત્રી કાવ્ય સંગ્રહ 6 વર્ષ પછી પ્રગટ થયો ત્યારે આજે આખી સૌંદર્યો પી ઉરજરણ ગાશે પછી આપ મેળે, સૌંદર્યો પી ઉરજરણ ગાશે પછી આપ મેળે, એક આખું જેને આપણે કહેવત કક્ષાનું અને એના કરતા પણ એક કોટેશન સૂત્ર કક્ષાનું, બરાબર, એક તત્વજ્ઞાનનું આખું જાણે કે વાક્ય છે, ફિલોસોફી રજૂ કરતું એવી આ પંક્તિ એમાં ગ્રંથસ્થ જ્યારે આખું આ પંક્તિ સાથેનું સોનેટ છે પછી નિશિતમાં ગ્રંથસ્થ થાય છે. મંદાક્રાંતા છંદમાં મેં કીધું એ પ્રમાણે અને પેટ્રાર્ક શાહી પદ્ધતિનું આ આખું સોનેટ છે. અને પહેલો જે આખો અષ્ટક છે એની શરૂઆત જ એક આખી નાટ્યાત્મક ઉક્તિથી થાય છે, પેલી આછા ધુમસ મહીથી, બરાબર. એટલે એનું જે અષ્ટક પહેલો 8 પંક્તિઓનો જે આખો ગુચ્છ છે એ ત્યાંથી શરૂ થાય છે. અને બીજું જે શતક રહ્યું છે એનો આરંભ ત્યાં તો, બરાબર, ત્યાં તો જાણે જલ વિધુતણા ચારુ સંયોગમાંથી, અને એ દ્રશ્યાત્મક એક આખું ચિત્ર આપણી સામે ઊભું થઈ જાય છે, ઉત્પ્રેક્ષા કલ્પન પણ અહીંયા આગળ આવી જાય છે. તો આ રીતે અને આ આખા કાવ્યની અંદર નખી સરોવર, હવે લગભગ બધા ગુજરાતીઓ હોય મોટા ભાગના આબુ તો ફરી જ આવ્યા હોય અને નખી લેક આપણે તો ગયા જોઈએ, આપણે એને નખી લેક કહીએ, ઉમાશંકર જોશી આ નખી સરોવર, તો આ નખી સરોવર ઉપર જે શરદ પૂર્ણિમા ઉમાશંકર જોશીએ જોઈ, એ જે ઉગતી શરદ પૂર્ણિમા અને પ્રકૃતિના સઘળા તત્વો, ધુમ્મસ છે, ગિરિશિખરો છે, વૃક્ષો છે, ઝરણા છે, પુષ્પો છે, વેલીઓ છે, જળ ભરેલા સરોવર ઉપરનું જે આખું આકાશ છે અને ચંદ્રમા છે, એ તત્સમ શબ્દો, અહીંયા આગળ તળપદા નહીં પણ તત્સમ શબ્દોનો પ્રયોગ કરી અને આખું ચિત્ર જ્યારે ઉમાશંકર જોશી ઊભું કરે છે ત્યારે કાંતનો ઝૂલણા યાદ આવ્યા વગર રહેતો નથી, સાગર અને શશીનો. કામિની કોકિલા કેલિકુ જન કરે સાગરે ભાસતી ભવ્ય ભરતી, આ એ જ શરદ પૂર્ણિમા છે, બરાબર. અને ગોપનાથનો દરિયો છે અને કવિ કાંત છે. તો કહેવાનો અર્થ એ છે કે આ જ શરદ પૂર્ણિમાની સુંદરતા ઉમાશંકર જોશીએ નખી સરોવર પરથી કંઈક અલગ જ રીતે જોઈ છે. કાંતે તો ક્યાંક એને ઈશ્વરીય તત્વ સાથે સાંકળ્યું છે, જ્યારે ઉમાશંકર જોશી છે એ પ્રકૃતિના આ મહાન તત્વોનો અહીંયા આગળ આદર કરે છે. તો પ્રકૃતિનું આખું સૌંદર્ય છે એ આપણી દ્રષ્ટિ સમક્ષ છે એ ખડું કરે છે, બરાબર છે. તો આ એક આખી વાત. આના પરથી આપણે જે બહુ જ ઉમાશંકર જોશીનું જાણીતું કહ્યું હુંકાર એવું, એ કેમ ભાવી બહુ કાળ સાંખશે દરિદ્રની એ ઉપહાસ લીલા સંકેલવા કોટિક જીભ ફેલતો ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે ખંડેરની ભસ્મકણી ના લાદશે. તો આ આખું જે સોનેટ જઠરાગ્નિ એ ગાંધી વિચારધારાનું પ્રતિનિધિ સોનેટ છે. અહીં પુણ્ય પ્રકોપ છે પણ કોઈ એક વ્યક્તિ માટે નહીં, આખા સમાજમાં પ્રવર્તતા વર્ગભેદ અને પૂંજીવાદ સામે આખો પ્રકોપ ઉમાશંકર જોશી છે એ ક્યાંક ને ક્યાંક પ્રગટ કરે છે. પોતાનો આક્રોશ જે છે એ ક્યાંક ને ક્યાંક અહીંયા આગળ પણ પ્રગટ કરે છે. કવિતામાં ભલે કવિનો આક્રોશ નજરે ચડે છે પણ અહીંયા આગળ ક્યાંય પણ હિંસાના તત્વનો ઉપયોગ કવિએ કર્યો નથી. હિંસા ક્યાંય જ કવિના આખા સોનેટ કાવ્યમાં દેખાતી નથી. પણ હવે તમે જુઓ, આ જે આખું કાવ્ય છે એ આહ્વાનનું કાવ્ય છે. અને છેલ્લી જે બે પંક્તિ આપણે ગણગણી, બરાબર, ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે ખંડેરની ભસ્મકણી ન લાગશે, એ તો એ બે આખરી કડીઓ તો જાણે એક રૂઢિપ્રયોગ બની ગઈ છે. આહવાન, જેમ વિવેકાનંદ ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ માટે આગળ વધો, એમ રચો રચો અંબર ચુંબી મંદિરો ઊંચો ચણો મહેલ ચણો મિનારા મઢો સ્ફટિકે લટકાવો ઝુમ્મરો રંગે ઉડાવો જળના ફુમારા રચો રચો ચંદન વાટિકાઓ ઊંડા તણાવો નવરંગ ગુમ્મટો ને કંઈક ક્રીડાંગણ ચંદ્રશાળા રચો ભલે. અંતર રૂંધતી શિલા એ કેમ ભાવી બહુ કાળ સાંકશે
દરિદ્રની એ ઉપહાસ લીલા સંકેલવા કોટિક જીભ ફેલતો ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે ખંડેરની ભસ્મ કણી ન લાદશે. નકશીકામ ઉમરશંકર જોશીને આવડે છે, પણ અહીંયા એનો પ્રયોગ એ કરતા નથી. આ કવિતા એ ગાંધી યુગની ચેતનાની નિપજ છે. બરાબર. આ કાવ્ય રચના થકી નકશીકામ કરવાનું નહીં, પણ પથ્થર ફોડવાનું કામ કવિ કર્મ કરે છે. અને એટલે જ આની અંદર વિચાર, સંવેદન અને એની નિસ્બત, કાવ્યની જે નિસ્બત છે એ ત્રણેયનું મિશ્રણ થાય છે. એટલે સીધી, સાદી અને સચોટ અભિવ્યક્તિ લઈ અને આ કાવ્ય આવે છે. બરાબર. મહારાષ્ટ્રના વિસાપુરની જેલમાં 1932માં આ કાવ્ય ઉમાશંકર જોશીએ રચ્યું છે. અને ખાસ કરીને જે ગોળમેજી પરિષદમાં દલિતોના પ્રશ્નને લઈ અને ગાંધીજી અને આંબેડકરનો જે આખો ઐતિહાસિક વૈચારિક જે ટકરાવ થયો હતો, એ બધું ક્યાંક ને ક્યાંક આવા સમયમાં જે આ કાવ્ય છે એ આપણને વર્ણવે છે. એટલે આ એક વાત છે. અને આ કાવ્યમાં ઉમાશંકર છે એ આપણને એટલે કે સમાજને અલ્ટિમેટમ આપે છે. બરાબર. ચરમ ચેતવણી જેને કહીએ એવું અલ્ટિમેટમ આપે છે કે ભાઈ ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે તો ખંડેરની ભસ્મકણી બધું ખંડેર થઈ જશે. તમે ભલે ગગનચુંબી ઇમારતો રચો, મંદિરો રચો, આ બધું જ, પણ જ્યારે પેલો પીડિત શોષિત માથું ચકશે ત્યારે આ ભલભલું જે છે એ ખંડેર થઈ જશે અને એની એક કણી પણ તમને પ્રાપ્ત થશે નહીં. એવી આખી વાત, એવું એક આખું અલ્ટિમેટમ જે છે, બરાબર, એમના અંતરને રૂંધ્યું છે એટલે કવિ આપે છે. એટલે મુઠ્ઠીભર ધનિકોના ભોગ વિલાસ માટે જે ગગનચુંબી ઇમારતો રચાય છે એ દરિદ્રતાની જાણે કે ઉપહાસ લીલા છે, એવું કવિ અહીંયા આગળ આપણને વર્ણવે છે. બરાબર. તો આ એક વસ્તુ છે. પછી જે મને બહુ ગમે છે અને એની સાથે હું રેફ્યુજી ફિલ્મનું પણ ગીત સાંકળી શકું છું. આજની વર્તમાન મહામારીની પરિસ્થિતિ પણ હું સાંકળી શકું છું. पंछी नदियां हवा के झोंके, सरहद कोई इसे ना रोके, सरहद इंसानों के लिए है, सोचो तुमने और मैंने क्या पाया इंसान होके. આજે પણ એવું છે. આપણે લોકડાઉનમાં છીએ. બરાબર. કુદરતના એકે તત્વો જે કુદરત સાથે સીધું અનુસંધાન સાધે છે એ એકેય લોકડાઉનમાં નથી. તો તે વખતની જે પરિસ્થિતિ હતી, બરાબર, એ પરિસ્થિતિ ને વર્ણવતું ગુલામીની પીડામાં સપડાયેલા માનવીની વેદના કવિ પોતાના ગુલામ કાવ્યમાં રચે છે. બહુ જ સરસ ગુલબંકી છંદ છે આખો એની અંદર. હું ગુલામ, સૃષ્ટિ બાગનું અમૂલ ફૂલ માનવી ગુલામ, સ્વતંત્ર પુષ્પ ખીલતા સ્વચ્છંદ પંખી ઉડતા, હલાવતા સુડાળ ઝાડ ના કહે તું કોઈ ના, સ્વતંત્ર પ્રકૃતિ તમામ એક માનવી જ કા ગુલામ. બરાબર. તો ગુલબંકી છંદનો આખો લય પકડી અને કવિ જે છે એ સમગ્ર સૃષ્ટિનું દર્શન અને અવલોકન આપણને કરાવે છે. સર્વત્ર છવાયેલા જે સજીવ નિર્જીવ તમામ બધા ઉપર, આખી દુનિયા પર આપણે નજર કરીએ તો એક વસ્તુ આપણને તરત ઉડીને આંખે વળગે કે બધા જ સ્વતંત્રપણે પોતપોતાનું કામ કરે છે. બરાબર. પંખીઓ ઈચ્છે ત્યારે આકાશમાં ગગન વિહાર કરે છે, પ્રાણીઓ જંગલમાં છે, બધા જ પ્રકૃતિના ફૂલ ખીલે, ફૂલ કરમાય, બધું જ કોઈ પણ કાર્ય એ લોકોને કોઈ રોકટોક વગર તેઓ કરતા રહે છે. એ લોકોએ કોઈને પૂછવાનું નથી હોતું, કોઈને રજા લેવાની નથી હોતી, અરજીઓ લખવાની નથી હોતી, CLDL મૂકવા કાંઈ જ નથી હોતું. સમગ્રપણે સ્વતંત્રતાનું સામ્રાજ્ય ચારે તરફ પ્રવર્તે છે. પણ બરાબર, કેટલાય પક્ષીઓ સ્વેચ્છાએ ઉડે છે, મસ્તીમાં મસ્ત થઈને બિંદાસ ઉડે છે. પુષ્પો રોજ સવાર સાંજ ખીલે છે, કરમાય છે પોતાની ઈચ્છાથી. વૃક્ષો પોતાની ડાળને સ્વેચ્છાથી હલાવી શકે છે. પવન રોકટોક વગર વાય છે. નદીઓના નિર્મળ જળ ઈચ્છિત દિશામાં નિરંતર વહે છે. ઝરમર ઝરમર ઝરણા વહેતા રહે છે. સાગરના પાણીમાં વમળો મોજા થતા રહે છે અને ઉઠતા તરંગો છે એ જાણે કે નર્તન કરતા હોય એ બધું જ જણાય છે.
અને તેમાંથી આખો જે નાદ ઉદ્ભવ્યો છે એ આ ગુલબંકીમાં રચ્યો છે. પણ સમગ્ર સૃષ્ટિ ભલે સ્વતંત્રપણે રોકટોક વગર પોતે જે કરવું હોય તે કરે છે, પણ માનવ માટે મનગમતું કરતા રહેવું શક્ય છે? મનુષ્ય તો સમગ્ર સૃષ્ટિમાં વિશેષ પ્રાણી છે, છતાં ગુલામીની જાળમાં કેમ ફસાયો છે? તો આ એક આખી વાત સ્વતંત્ર પ્રકૃતિ તમામ એક માનવી કા ગુલામ. વળી અહીંયા પાછો આ માનવી ક્યાં ગુલામ અને તમામ એવો પ્રાસ પણ અહીંયા મળતો આવ્યો છે. તો ગુલબંકીમાંથી ઉમાશંકર જોશી સરે છે પાછા મિશ્રોપ જાતિમાં. કયા કાવ્યમાં? વિશ્વ માનવીમાં. આ પણ એમણે વિસાપુરની જેલમાં લગભગ 1932ની સાલમાં વિશ્વ માનવી નામનું કાવ્ય રચ્યું. એ પહેલા એમણે ગુજરાત વિદ્યાપીઠમાં 1931માં વિશ્વતોમુખી નામની કવિતા પણ એમણે લખી હતી. અને વિશ્વનો મહિમા એમણે વ્યક્તિ કરતા ક્યાંક ચડિયાતો આમાં બતાવ્યો છે. વિશ્વ શાંતિ, વિશ્વતોમુખી, વિશ્વ માનવી એ ક્યાંક ને ક્યાંક ઉમાશંકર જોશી વ્યક્તિ કરતા વિશ્વને એ ચડિયાતું બનાવે છે. અને એ જે વિશ્વતોમુખીની જે આ કડીઓ છે, લઘુ માનવી મટી બની રહું રાષ્ટ્ર વિરાટ ચેતના, પ્રજા પ્રજાના ઉર સ્પંદતાને ગૂંથી રહું ઉર્મિલ ઐક્ય પ્રેરણા, એની સાથે આપણે બહુ સરસ આ નાની નાની જે પંક્તિઓ છે વિશ્વ માનવીની એને આપણે સાંકળવાની છે. જુઓ, કીકી કરું બે નભ તારલીની ને મીટમાં માપું દિગંત રાલને, માયા વિંધીને જળ વાદળીની અખંડ દેખું પળમાં ત્રિકાળને. બરાબર, 14 પંક્તિ ધરાવતું આ આખું સોનેટ છે. પણ કેવી સરસ! જો કીકી કરું બે નભ તારલીની, નભ આકાશના બે તારલા ને પછી કીકી સાથે સરખાવાના છે એટલે તારાની તારલી, એવો સરસ મજાનો નાજુક શબ્દ પ્રયોગ પણ અહીંયા કર્યો છે. તારક વિશ્વ માનવીમાં નભ તારલી રૂપે અવતરે છે. બરાબર છે, એટલે જે આખો તારો જે છે, તારક છે એ નભ તારલી રૂપે અવતરે છે. અને તારક જે છે એ આખી નભ તારલી છે એ કીકી, બરાબર, એની હું કીકી, આંખની જે કીકી હોય એવા અર્થમાં છે. અને વિશ્વ માનવીની પણ આખી જે વિભાવના છે ને એ કોસ્મિક છે, એટલે કે ચમત્કારિક એવા અર્થમાં છે. પછી જળ વાદળી ને માયા સાથે સાંકળી છે અહીંયા આગળ, એટલે કલ્પનો અને રૂપક આ બંને કવિ બહુ સરસ રીતે અહીંયા પ્રયોજે છે. જુઓ, માયા વિંધીને જળ વાદળીની અખંડ દેખું પળમાં ત્રિકાલને. જો આ જળ વાદળીને માયા સાથે સરખાવી છે, એ જળ વાદળી વિખેરી દઈએ, માયા વિખેરી દઈએ એટલે આ અખંડ ત્રિલોક છે એ આપણને દેખાવાનું જ છે. બરાબર ને? એટલે જેમ ઉમાશંકર જોશીને કહે છે, સોરી, નરસિંહ મહેતા કહે છે ને, ઊંઘમાં અટપટા ભોગ પાસે એમાં પેલી આંખ ખુલે ત્યારે નિરખને ગગનમાં કોણ ભૂમિ રહ્યો, એના જેવી આખી વાત થાય. એટલે અહીંયા પણ કવિ જે છે સમાસ રચના કર્તાનો શૈલી વિશેષ આખો છતો કરે છે. નભ તારલી છે, જળ વાદળી છે, સંધ્યા ઉષા છે, પાંખ જોડલી, કેવો સરસ મજાનો શબ્દ, અને એની સાથે ચંદ્ર હોડલી એવો પ્રાસ પણ મેળવે છે. તો ઉમાશંકર જોશી જે પેલા ભારે ભરખમ તત્સમ શબ્દો ક્યાંક વાપરે છે ને, એની સાથે સાથે આવી રીતે ક્યાંક આવા નાજુક શબ્દો સાંકળી અને પ્રકૃતિના તત્વોની જે નાજુકાઈ છે એ દૈવી અખિલાઈની સામે બતાવે છે. બરાબર છે? નાનાલાલ છે એ આ દૈવી અખિલાઈ પ્રકૃતિની જે પ્રગાઢતા છે એ વિરાટમાં જુએ છે, જ્યારે ક્યાંક ને ક્યાંક આ ઉમાશંકર જોશી છે એ એને પ્રકૃતિના તત્વોને ક્યાંક નાજુક, બરાબર, એક સંવેદનશીલ સુંવાળક અનુભવતા, એટલે ક્યાંક ને ક્યાંક શબ્દ પ્રયોગ પણ આવા સરસ કરે છે. આ પાંખ જોડલી કલ્પના જ કેટલું બધું સરસ છે. અને અખંડ દર્શન, આ પાંખ જોડલી ને સાથે આખું અખંડ દર્શન છે એ પણ અહીંયા આગળ આવે છે. બરાબર, જો સંધ્યા ઉષાની સજી પાંખ જોડલી, એટલે સંધ્યા અને ઉષા સવાર સાંજની જોડલી કરી છે. યાત્રી બનવું ઉર્ધ્વમુખી અનંતનો, પણ મારે યાત્રી ક્યાંનો બનવાનો છે? અનંતનો યાત્રી બનવાનો છે. હવે એને જુઓ, સ્વર્ગ ગંગમાં ઝૂકવું ચંદ્ર હોડલી,
સંગી બનવું વા ધૂમકેતુ પંથનો મારેનો વિશ્વ માનવી ક્યાંક, અને એ પણ અખંડ એવા વિશ્વના માનવી બનવાનું છે. ધૂમકેતુ જે આપણે પેલો પૂંછડીયો તારો હોય એનો સંગાથી બનવાનો તાક તો એને નાયકની ઈચ્છા એવી છે. એટલે કલ્પન કેવું સરસ કે ચંદ્રની નૌકા બનાવી સ્વર્ગ ગંગામાં હું ઝુકાવું, બરાબર, અને ધૂમકેતુનું સંગાથી હું બનું. તો આવા સરસ મજાના કલ્પનો અને શબ્દોની નાજુકતા આ 14 પંક્તિ ધરાવતા સોનેટ નુમા, આમ તો સોનેટ નુમા કાવ્ય કહેવાય, સોનેટ નુમા ઉર્મી કાવ્ય છે એવું કહું તો પણ ચાલે. અને એટલે ઉમાશંકર જોશીની જ આ પંક્તિ આપણને ક્યાંય યાદ આવ્યા વગર રહેતી નથી. અને વિશ્વ માનવીની એમની જે આખી જે વિચારધારા છે, વ્યક્તિ મટીને બનું વિશ્વ માનવી, માથે ધરું ધૂળ વસુંધરાની. તો એ આ વિશ્વ માનવી ની જ્યારે આપણે વાત કરીએ ત્યારે યાદ આવ્યા વગર રહેતી નથી. ને અહીંયા રવિન્દ્રનાથ ટાગોરનો પ્રભાવ પણ ઉમાશંકર જોશી એની જે આખી પ્રભાવ છાયા જે છે એ પણ આપણને ક્યાંક ને ક્યાંક આ કાવ્ય સાથે દેખાય છે. એટલે ટાગોરની જે આખી કાવ્ય બાની છે એ ક્યાંક ને ક્યાંક અહીંયા આગળ ઉમાશંકર જોશીમાં પણ દેખાય છે. સોનેટની જ્યારે આપણે આખી વાત કરતા હોઈએ ત્યારે ગુજરાતી સાહિત્યના ઉત્તમ સોનેટોમાં જેમ રાજેન્દ્ર શાહની આયુષ્યના અવશેષે સોનેટમાળા સ્થાન પામે છે, એમ આત્માના ખંડે જે 17 સોનેટનો આખો ગુચ્છ છે, સોનેટ માળા છે, એ પણ સ્થાન પામે છે. ઇવન ઉમાશંકર જોશીના પણ બધા સોનેટોમાં આ સોનેટ માળાના સોનેટો જે છે એ સૌથી વધારે પ્રભાવશાળી છે. અને એ 17 સોનેટમાંથી જ્યારે હું પસાર થઈ ત્યારે મોટા ભાગે ઉમાશંકર જોશીએ એક સોનેટ વસંતિલકા, એક શિખરિણી, એક વસંતિલકા શિખરિણી, વસંતિલકા શિખરિણી, આવી રીતે 17 સોનેટો તરફ એ જાય છે. હા, ક્યાંક ને ક્યાંક પછી પૃથ્વી છે, અનુષ્ટુપ છે, એનો પ્રયોગ પણ કર્યો છે, હરિણી પણ ક્યાંક વેરાયો છે. અને મજાની વાત એ છે કે આવ મોત સંદેશ બોલ તવ ઘર ઘર નાદે, બહુ ખાસ સોનેટ જેવા સ્વરૂપમાં માત્રામેળ છંદ પ્રયોજવો એ કવિની ખાસિયત તરીકે, એટલે રોળાનો પ્રયોગ પણ કવિ છે એ આ સોનેટમાં કરે છે. અને મજા ક્યાં આવે છે? ઉગી ઉષા, બરાબર, ઉગી ઉષામાં પ્રભાત કાલે કાવ્ય નાયક એવો આગંતુક જે છે, બરાબર, આયુષ્યની અણપ્રીછી મધુ પ્રેરણાશી, ઉગી ઉષા સુરભિવેષ્ટિત પૂર્વ દેશે. બરાબર, તો પ્રભાત કાળે સવારના સમયે કાવ્યોને જે નાયક છે એ મુંબઈના મહાનગરની લીલા જોઈ રહ્યો છે, ત્યાં આગંતુક છે, અજાણ્યો છે, બરાબર, અને જોઈને બોલી ઉઠે છે, આ ભૂમિનો બનીશ એક દી હું વિજેતા. એમ એનો અહમઘોષ કરતો અને વિકાસીને આગે પ્રગટ બનતું જે આખો જે પ્રજ્ઞા પુરુષ બનવાની જે ખેવના કરે છે એ જે છે એ કરતો જે કવિ છે એ આ સોનેટમાં ક્યાંક ને ક્યાંક કેન્દ્ર સ્થાને છે. અહીંયા આગળ માણવાની, બરાબર, મહિમા પણ અહીંયા આગળ કરવામાં આવ્યો છે. આત્માના ખંડેર એની અંદર 17 સોનેટ છે એ આપણે વાત કરી, બરાબર, અને એનો જે આખો સેતુબંધ છે એ યથાર્થવાદી પણ છે. અને ઉર્મી કવિતાની એક સિદ્ધિ પણ છે, આ ચિંતન પ્રધાન ઉર્મી કવિતાની એક આખી સિદ્ધિ પણ છે. જૈન પાઠક તો આત્માના ખંડેરને યથાર્થનો સેતુબંધ તરીકે જ ઉલ્લેખે છે. બરાબર, આખી સોનેટ માળામાં 13 સોનેટ છે એ પેટ્રાર્કશાહી છે, અને બાકીના સોનેટ એમણે મિશ્ર લીધેલા છે. આમ તો એમણે મિલ્ટન શાહી, પેટ્રાર્ક શાહી અને શેક્સપિયર શાહી ત્રણેય રીતે આ સોનેટો જે છે, ત્રણેય પ્રકારના સોનેટો રચ્યા છે. તો આ જે આખી વાત છે કે આ ભૂમિનો બનીશ હું એક દી વિજેતા, એવી જે આખી લાગણી છે એ અનુભવનાર કાવ્ય નાયક જ પાછળથી યથાર્થ જ સુપથ્ય એક સુધીની જે આખી અનુભવ પ્રીતિ છે ત્યાં સુધી એ પહોંચે છે. બરાબર, મોટા ભાગે મેં કીધું એ પ્રમાણે કવિએ વસંતિલકા અને શિખરિણીનો પ્રયોગ કર્યો છે. મોટા ભાગે એમણે આ પ્રયોગ કર્યો છે. અને શિખરિણીની જે આખી રમણીય છટા છે
એ કવિએ બહુ મારે વિરેનભાઈનો ખાસ આભાર માનવાનો છે કે આ ઉમાશંકર જોશીની ચૂંટેલી કવિતાઓમાં આટલું ધ્યાનથી હું પસાર થઈ આ વ્યાખ્યાનને કારણે તો મને છંદ માટે એક આખો પાછો નવો વિષય પણ મળી ગયો, એટલે મારા માટે તો એ જ આખી મજા આવી ગઈ છે. તો આવી એક આખી વાત આ આત્માના ખંડેરમાં પણ થાય છે. આત્માના ખંડેર એ સુઘડ અને સુરેખ સોનેટ માળા છે. કવિ પોતે જ પોતાના જીવનના ચેતના પ્રવાહને આલેખે છે અને અંતિમ સોનેટ સુધી જ્યારે આપણે પહોંચીએ છીએ ત્યારે આત્મા છે એના ખંડેર દેખાય છે. બધા આદર્શો, સ્વપ્નો, તર્કો મિથ્યા છે. સત્ય શું છે? આ જીવન. અને કવિનું જે આખું દર્શન છે એ આપણને વિષાદગ્રસ્ત, શોકમય બનાવે તેવું છે. અને એ જ કવિ આગળ જતા રહ્યા વર્ષો તેમાં અમૃત લઈ આવું અવનીનું એવો બુલંદ શ્રદ્ધાનો રણકાર પણ કરે છે. મિત્રો, ઉમાશંકર જોશીએ લગભગ 619 જેટલી રચનાઓ આપી છે. એમાં પણ પ્રાચીના અને મહાપ્રસ્થાનની આપણે ગણતરી કરીએ તો લગભગ ગ્રંથસ્થ કાવ્યો તેમના 663 છે. અને મેં કીધું શરૂઆતમાં પણ મેં વાત કરી એ પ્રમાણે 176 જેટલા ગીતો છે અને 143 જેટલા સોનેટો એમણે રચ્યા છે. અને ત્રણેય પ્રકારના સોનેટો એ વાપરે છે. છંદોની રમઝટ મેં વચ્ચે વચ્ચે થોડાક કાવ્યો, બધા તો આપણે ભણી નહીં શકીએ કારણ કે સમયની મર્યાદા છે, પણ આવી રીતે પણ કાવ્યોને તમે જોઈ શકો એવો થોડો ખ્યાલ આપવાનો મેં પ્રયત્ન કર્યો છે. વિષયની દ્રષ્ટિથી, સ્વરૂપની દ્રષ્ટિથી, પછી જે સામાસિક વિરુક્ત શબ્દોનો એમણે પ્રયોગ કર્યો છે, રૂઢિપ્રયોગો, લોકબોલીઓનો જે પ્રયોગ કર્યો છે, અને સાથે સાથે પછી જ્યાં જરૂર લાગી છે વિષયને અનુરૂપ તત્સમ શબ્દો પણ, સંસ્કૃત પ્રચુર ભાષા પણ ક્યાંક એમણે વાપરી છે અને પ્રકૃતિનો અસરકારક વિનિયોગ તેઓ કરી શક્યા છે. ઉમાશંકરની આખી ભાષા કાવ્યની અંદર જાણે કે ઓગળી જાય છે. બરાબર, એમને મન તો કવિતા જે છે એ એસ્કેપ ફ્રોમ લાઈફ નથી, જિંદગીથી ભાગવું એ કવિતા નથી, પણ ઇન્વોલ્વમેન્ટ ઇન લાઈફ, જિંદગીમાં રસ કેળવવો એ કવિતા છે. એમની કવિતા બેક ટુ મેનકાઇન્ડની છે. બરાબર છે, આપણે બીઈંગ હ્યુમન જે કહીએ છે ને, માનવતાની, વિશ્વ માનવીની આ આખી કવિતા છે. અને પ્રકૃતિ દ્વારા જ તેમને આ કાવ્યની દીક્ષા મળેલી છે. તેમનું સાહિત્ય સર્જન છે એ આવા ઘણા કારણોથી મૂલ્યવાન પણ બને છે. તેમનો દૂરથી આવતો આ મંગલ શબ્દ એની નજીક જવાનો એક નાનકડો પ્રયાસ કરવાનો મને મોકો મળ્યો. કવિના માટે આત્માની આ અમૃત ભાષાની સફર આપણે સાથે મળીને શરૂ કરી અને એ તક આપવા બદલ ફરી વખત કોલેજના આચાર્ય શ્રી વિરેનભાઈ, સમગ્ર સ્ટાફ, વિદ્યાર્થી મિત્રો અને સાંભળવા માટે જોડાયેલા તમામનો હું પુનઃ એકવાર આભાર માનું છું. ધન્યવાદ નિયતિબેન. અમે વારંવાર આપનું આ વ્યાખ્યાન સાંભળીને, કેમ કે બહુ બધા સંદર્ભો આપ લઈ આવ્યા, માત્ર છંદ વિશે વિગતે વાત થશે એવું મારું અનુમાન હતું, પણ છંદની સાથે સાથે ઉમાશંકરની કવિતાઓ બીજા કયા કવિની કવિતાઓ સાથે જોડી શકાય એ પણ એક બહુ સરસ રસ પડે એવો મુદ્દો આપે એક એમને કાંત સાથે જોડી આપ્યા કે નરસિંહ મહેતા સાથે જોડી આપ્યા, એટલે બહુ એક જુદી કેડી વિદ્યાર્થીઓ સિવાય પણ જેને આ ક્ષેત્રમાં વધુ કામ કરવું હોય એને એક નવો રસ્તો મળે એવી રીતે આખી વાત આપે રજૂ કરી. આપણી સાથે રૂપેશ ગોસ્વામી, શક્તિસિંહ પરમાર, ડોક્ટર રાજેશ કોઠારી સાહેબ એવા અધ્યાપક મિત્રો પણ આ વ્યાખ્યાનમાં જોડાયેલા હતા. અને યુટ્યુબ પર પણ આપણે આ વ્યાખ્યાન આવતીકાલે મૂકી દઈશું, એટલે એમાં બીજા મિત્રો એમનો લાભ લઈ શકશે. અત્યારે જોડાયેલા કોઈ મિત્રોને કોઈ પૂર્તિ કરવી હોય કે વ્યાખ્યાન સંદર્ભે કોઈ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો. બધા કાવ્યો તો હું વણી નથી શકી, પણ મને થયું કે થોડોક એક ઉદાહરણ સ્વરૂપે અમુક કાવ્યો અને જે મને એકદમ હૃદયને અડ્યા એવા કાવ્યો રજૂ કર્યા છે. બધા કાવ્યો તો બહુ અઘરું હતું વણી લેવાનું, કારણ કે આપણે, અને બીજી વસ્તુ કે હવે ઓનલાઈનમાં એવું છે કે જેટલું લાંબુ ચાલે એટલું પાછું જરાક ભારે ભરખમ થતું જતું હોય છે. એટલે
પણ એ જી, કદાચ જી, જી. ઉમાશંકર જોશી જે વાત હા નમસ્તે વિરેનભાઈ, વંદનાબેન રામી, આર લાલન કોલેજ ભુજ. હશે. જી, હવે જી. મારે કેટલાક ભૂતકાળના સંસ્મરણો તાજા થઈ ગયા જ્યારે હું નિયતિબેન સાથે ગુજરાત કોલેજમાં કામ કરતી હતી કોન્ટ્રાક્ચ્યુઅલમાં, અને બેન વાહ. સ્પીપાના વર્ગો લે અને તમે નહીં માનો, યુપીએસસી ના વિદ્યાર્થીઓ ભણવા બેઠા હોય અને નિયતિબેન જ્યારે છંદ ભણાવતા હોય અને એની જે મજા હોય, વિદ્યાર્થીઓ તો હોય જ આનંદપૂર્વક, પણ એની હું સાક્ષી રહેલી છું. અને બેન કાંત ઉપર બોલતા હોય ને એનો જે એક આનંદ હોય, છંદ બેન ગાઈને વાત કરે ને આજે છંદ ગાવાની એમની ભૂખ અહીંયા પણ એ રોકી ન શક્યા, એ ગાયા અને આપણે સૌ એનો લાભો લીધો. અને મેં જોયું છે બેનને આ છંદ ગાતા, અને ક્યાંક એમનો પ્રભાવ મારી ઉપર પણ ઘણો બધો પડેલો છે. આજે ઉમાશંકરભાઈને પણ બેન એવો જ સરસ ન્યાય આપ્યો છે, ઘણી બધી દિશાઓ ખોલી આપી, ઘણા બધા ગુડ અમે રહસ્ય શોધી આપ્યા, અને ઉમાશંકરભાઈમાં એક નવી રીતે જોવાની હવે જરૂર જણાઈ છે. થેન્ક યુ વિરેનભાઈ, થેન્ક યુ નિયતિબેન, આવું સરસ ઉપક્રમ રચી આપ્યો અને અમને એમાં સહભાગી બનાવ્યા. આભાર. થેન્ક યુ વંદનાબેન. ધન્યવાદ વંદનાબેન. વિરેનભાઈ, સંજયભાઈ મકવાણા પણ લગભગ આપણી સાથે જોડાયેલા હતા, અને એ તો પાછા વિદ્યાપીઠના જ હા. માણસ, એટલે મને ટેન્શન હતું કે ઉમાશંકર જોશીને હું થોડોક ન્યાય આપી શકું, તો કારણ કે સંજયભાઈનું પોતાનું પણ એમાં ઘણું કામ સરસ છે. Yes, મને yes. ખબર છે એમનો મેસેજ હતો કે મને મજા પડે છે, પણ મેં જોયું કે આ રેકોર્ડ થઈ રહ્યું છે, તો એક બીજા હા કાર્યક્રમમાં છું, તો મને પ્લીઝ મોકલજે, તો હું આમાંથી જાઉં છું, એવું ઓકે એમણે મેસેજ કરીને પછી એ ગયા છે. એટલે પછી આપણને પ્રતિભાવ આપશે એમનો. ઓકે, બીજા કોઈ મિત્રોને કોઈ વાત કરવી હોય તો આપણે 2-3 મિનિટ સુધી જોડાયેલા છીએ. સારું. સર, હા, અમારે અંકિતાબેન બોલો. નિયતિબેન નું વ્યાખ્યાન સાંભળવું હતું અને એમને આપણા કોલેજમાં એક વ્યાખ્યાન લીધું, તેથી અમને ઘણી બધી ખુશી થઈ, અને તેઓ ગાય પણ છે, જેમ અત્યારે એમ સાંભળ્યું એ વધારે અમને ગમ્યું. આ બધા છોકરાઓ અત્યારે ઉપર વર્ગમાં બેઠા છે નિયતિબેન, અરે વાહ, કેમ સરસ. કે ઓફલાઈન શરૂ થઈ ગયું છે, અને સંખ્યા ઓછી એટલે દેખાય છે કે ત્યાં વર્ગમાં બધાને નેટવર્ક નથી આવતું, એટલે બરાબર. 3-4 જણા એક ફોનમાં હોય, એટલે આમ 3-4 જણા દેખાય છે, પણ એ 20-22 લોકો છે, અને એટલે એ ઉપર તમારે વર્ગમાં ઓફલાઈન શરૂ થઈ છે, તો એવામાં હું મારી લાલચ માટે કહીશ કે એવો મોકો આપજો વિદ્યાર્થીઓને, આપણે રૂબરૂ જ એકાદ વખત વાત અરે કરીએ આ જરૂર, સત્રમાં, મજા પડશે. એ લોકોને રૂબરૂ મળવા જ જરૂર, હું આવી જરૂર. જઈશ. ચોક્કસ. પણ મને એમ થયું કે એવું કંઈક ગોઠવાય એ પહેલા આપણે આ શ્રેણી શરૂ કરીએ, તો એ બધા મુદ્દાઓ પણ હા ઉકલતા થાય, એક આપણું સાતત્ય પણ જળવાય રહે. એટલે પાછી આ શ્રેણી શરૂ કરવી છે, પણ બહુ ઝડપથી આપણે સૌ રૂબરૂ મળતા થઈશું. બહુ જ મજા પડી નિયતિબેન, અને આખા વ્યાખ્યાનમાં બહુ બધું મેં તો નોંધ્યું પણ છે. પછી ચર્ચા કરીશું, પણ આવી રીતે જુદા જુદા છંદોના લય, ખાસ કરીને આપણે ઉદાહરણ પૂરતી એકાદ પંક્તિ જે બહુ જાણીતી હોય એ ગાયને સંભળાવતા હોય, અને પછી વિદ્યાર્થી એમાં બેસાડવા મથે, તો એ જે કવિને એ ભણતો હોય એની પંક્તિઓમાં બેસે નહીં, ક્યાંક અપવાદ હોય ને ક્યાંક લઘુ ગુરુની માત્રાઓ. પણ તમે જે કવિતાની વાત કરતા હતા, એ બધી કવિતાઓ જે છંદમાં હતી એમાં ગાયને એમના સુધી મૂકી અને એક બહુ વિશિષ્ટ અનુભવમાં અમને સૌને લઈ ગયા. એ માટે ફરી ભક્તરાજ દાદા ખાચર વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ ગઢડા સ્વામીના અને ગુજરાતી વિભાગ વતી આપનો આભાર માનું છું. અને અમે જે વક્તાઓ અમને મળ્યા છે આ શ્રેણીમાં, એ સૌને અમે આગોતરું નિમંત્રણ પછીના વ્યાખ્યાન માટે આપી જ દેતા હોઈએ છીએ. આપે કહ્યું એમ અમે ઈચ્છીએ કે બહુ ઝડપથી આપ રૂબરૂ અહીંયા વ્યાખ્યાન માટે પધારો. બહુ ઝડપથી પાછા મળીએ છીએ. આવતા શુક્રવારે પાછા કોઈ એક નવા ઓનલાઈન વ્યાખ્યાન સાથે મળીશું. ત્યાં સુધી સૌનો આભાર. વધુ નિયતિબેનનો વિશેષ આભાર. ફરી પાછા મળીશું. ત્યાં સુધી આવજો. ધન્યવાદ. આવજો.